હેલો એવરીવન, આગળના જે વિડિયો લેક્ચરની અંદર આપણે શું અત્યાર સુધી ડિસ્કસ કરેલું છે એ સબગ્રુપ. આગળ આપણે થિયરમ, ડેફિનેશન, એક્ઝામ્પલ એ બધું સબગ્રુપ માટે જોયેલું છે. હવે આપણે જોશું સિમેટ્રિક ગ્રુપ. હવે આના વિશે વાત કરીએ એના પહેલા આપણે જોઈએ આની અંદર ડેફિનેશન આવે છે પરમ્યુટેશન ઓફ અ સેટ. તેની ડેફિનેશન છે અ પરમ્યુટેશન ઓફ અ સેટ is a function. f તમારું કોઈ ફંક્શન છે ક્યાંથી કેનું છે s to s, મતલબ એનો ડોમેન પણ s છે અને કોડોમેન પણ s છે. તેની અંદર જે મેપિંગ થશે એ કેવા ટાઈપનો છે, કાં તો 1 1 અને 1 2. એટલે 1 1 ને 1 2 છે એટલે મતલબ એ કેવું તમારે થઈ ગયું, બાયજેક્શન થઈ ગયું. તો બાયજેક્શન ફંક્શન હશે કોઈ પણ. હવે એ તમારું પરમ્યુટેશન છે એની અંદર જુઓ કે કોઈ એક સેટ મેં લીધો f, એની અંદર એક જ એલિમેન્ટ છે તો તમારું જે મેપિંગ છે એ કેવા ટાઈપનું હશે. આ કોઈ મેં એક સેટ લીધો s અને s, એનું મેપિંગ આપણે ફંક્શન f છે તો s થી s નું જ છે. તો એની અંદર કોઈ અત્યારે મારી પાસે એક જ એલિમેન્ટ છે તો તમને ડોમેન ની અંદર પણ એક અને કોડોમેન ની અંદર પણ એક જ હશે, કારણ કે આપણો ડોમેન અને કોડોમેન બે કેવો છે, સેમ. હવે તો એની અંદર મેપિંગ થશે એ કેવું થશે 1 to 1 નું, મતલબ એક જ એલિમેન્ટ છે તો એક ઇમેજ છે તમારી એક જ મળવાની છે. તો કોઈ એક સેટ લીધો મેં s, એની અંદર એક જ એલિમેન્ટ હોય તો એને તમે શું લખી શકો s1. એવી જ રીતના હવે મારે કોઈ સેટ ની અંદર બે એલિમેન્ટ છે 1 and 2 તો જે સેટ s છે એ તમારો શું છે, ડોમેન એન્ડ કોડોમેન. તો અહીં મેં કોઈ બે એલિમેન્ટ લીધો. હવે જો અહીંયા 1 1 ને 1 2 મતલબ બાયજેક્ટિવ ફંક્શન છે તો કાં તો એની ઇમેજ કેવી મળતી હશે, 1 ની ઇમેજ 1 જ મળતી હશે અને 2 ની ઇમેજ 2 મળતી હશે. પણ હજી એક પોસિબિલિટી છે કે 1 ની ઇમેજ શું મળી શકે છે, 2 પણ મળી શકે છે અને 2 ની ઇમેજ શું મળી શકે છે તમને, 2 ની ઇમેજ 1 પણ મળી શકે છે. તો એ જો તમારો સેટ છે s2 એને હું શું આવી રીતના લખી શકું 1 ને 2, બે એલિમેન્ટ છે તો s2. એવી રીતના કોઈ બીજું ફંક્શન હોય તમારું એની અંદર 5 એલિમેન્ટ છે તો અહીંયા તમારે શું લખી શકશો s5, એની અંદર 1 2 3 4 and 5, કોઈ પણ 5 એલિમેન્ટ છે અને કાઉન્ટ કરીને તમારો સેટ કયો થશે 5s. એવી રીતના તમારે કોઈ ઇન્ફાઇનાઇટ n નંબરનો કોઈ સેટ છે તો એને તમે કઈ રીતે લખી શકશો 1 2 up to n સુધીનો કોઈ સેટ છે ફાઇનાઇટ સેટ તો sn. આવી રીતે તમે એને લખી શકો. તો તમારું જે ફંક્શન છે f એ કઈ રીતે થશે sn to sn. એની અંદર બે ની અંદર કેટલા એલિમેન્ટ હશે, n એલિમેન્ટ હશે. હવે જો આપણે પરમ્યુટેશન છે એ કેવું છે 1 1 ને 1 2 છે તો એને તમે લખી કઈ રીતે શકશો. ધારો કે મારી પાસે કોઈ એક ફંક્શન છે એની અંદર સેટ છે મારી પાસે s5, 1 2 3 4 and 5 એલિમેન્ટ છે અને એની અંદર તમારે ઇમેજ કેટલી મળતી હશે, હું ફંક્શન ડિફાઇન કરીશ એટલે s to s નું થશે. તો આની અંદર મારે 5 એલિમેન્ટ છે ડોમેન ની અંદર, તો કોડોમેન ની અંદર પણ મને કેટલા મળશે 5 મળશે. તો ફંક્શન છે મારું s5 to s5. એની અંદર ફર્સ્ટ મેં લીધું કે અહીંયા તમને f(1) મળે છે, f(1) એટલે આમાંથી મેં કોઈ એક એલિમેન્ટ લીધો તો એની ઇમેજ મને કેટલી કઈ મળતી હશે, અહીંયા ધારો કે મને ઇમેજ 3 મળે છે, f2 મને મળે છે 4, f3 ની ઇમેજ મળે છે મને 5, f4 ની ઇમેજ મળે છે મને 2 અને f5 ની ઇમેજ મળે છે મને 1. તો હવે આ પરમ્યુટેશન છે એને તમે લખી કઈ રીતે શકશો. તો f પરમ્યુટેશન ની અંદર ધારો કે 1 છે, અહીં તમારી પાસે એલિમેન્ટ છે 1 2 3 4 and 5, જેટલો સેટ છે એના એલિમેન્ટ તમારે કઈ ફર્સ્ટ રો ની અંદર આવશે 1 2 3 4 and 5. હવે f છે એને ઇમેજ એને તમને મળતી હશે તો અહીંયા તમને શું આવશે f(1). જે તમારી એલિમેન્ટ છે એની જે ઇમેજ મળશે એ તમારે ક્યાં આવશે, એ એલિમેન્ટની નીચે. અહીંયા તમને ફંક્શન ડિફાઇન થશે એટલે અહીંયા f2 ની ઇમેજ મળશે તમને, અહીંયા f3 ની ઇમેજ મળશે, અહીંયા f4 ની ઇમેજ, અહીંયા f5 ની ઇમેજ. તો આપણી પાસે અહીંયા જો f1 ની ઇમેજ શું મને મળે છે 3 તો અહીંયા 1 ની નીચે આવશે તમારે 3, 2 ની ઇમેજ મળે છે મને 4 તો અહીંયા 2 ની નીચે આવશે 4, 3 ની ઇમેજ મળે છે 5. એવી જ રીતના સેમ 4 ની ઇમેજ મળે છે મને શું 2 તો અહીંયા 4 નીચે 2, 5 ની ઇમેજ મળે છે મને 1 5 1. આ રીતે તમે કોઈ પણ ફંક્શન છે એનું પરમ્યુટેશન તમારે કઈ રીતે લખવાનું થશે, આવી રીતે. અહીંયા જે તમારું ફંક્શન હશે એ અહીંયા આવશે ફંક્શનની ઇમેજ એટલે ફર્સ્ટ રો ની અંદર તમારે શું આવશે એલિમેન્ટ, જે પણ તમારું ફંક્શન છે એની અંદર જેટલા એલિમેન્ટ હશે એ બધા કેટલા ક્યાં આવશે પરમ્યુટેશન ની અંદર ફર્સ્ટ રો ની અંદર, અને સેકન્ડ રો ની અંદર શું આવશે એ જે એલિમેન્ટ છે એની ઇમેજ. તો આવી રીતના તમને
જોઈએ છે કે કોઈ પણ સેટ હશે એને તમારે પરમ્યુટેશન ની અંદર લખવું હોય તો કઈ રીતે લખી શકો. હવે આપણે જોઈએ કોઈ પણ બે પરમ્યુટેશન છે મારી પાસે, અહીંયા એક ફંક્શન છે f, હવે એવી જ રીતના સેમ મારી પાસે બીજું ફંક્શન હોય કોઈ g, તો ઈ બેની પ્રોડક્ટ હું કરું તો એ મને બેની પ્રોડક્ટ કઈ મળશે એ આપણે જોઈએ. ઈ બેની પ્રોડક્ટ તમે કરો, અહીંયા f ફંક્શન છે g ફંક્શન છે, તો એના માટે આપણે જોઈએ product of two permutation. તો એનો મતલબ પ્રોડક્ટ ઓફ ટુ પરમ્યુટેશન મતલબ આપણી પાસે f કોઈ છે પરમ્યુટેશન અને એવી જ રીતના g કોઈ પરમ્યુટેશન છે, મતલબ મારી પાસે બે ફંક્શન છે. જો બે ફંક્શન હોય તો એનું પ્રોડક્ટ કેવી થશે? પ્રોડક્ટ એટલે કાઈ નથી, અહીંયા તમે કોઈ પણ બે ફંક્શન લ્યો તો એનું કમ્પોઝિશન લેશો એ તમારે શું થશે? પ્રોડક્ટ. તો અહીં તમે આમ પણ લખી શકો કમ્પોઝિશન ઓફ ટુ મેપિંગ. હવે f કોઈ મેં એક પરમ્યુટેશન લીધું 1 2 3 2 1 and 3, અને એવી જ રીતના મારી પાસે g કોઈ બીજું પરમ્યુટેશન છે 1 2 3 3 2 1. હવે આ બેની મારે પ્રોડક્ટ કરવી છે, મતલબ કે આ f ડોટ g g ડોટ f મને આવી રીતના મળવું જોઈએ. એટલે f ડોટ g એટલે બીજું કંઈ નથી, શું છે? કમ્પોઝિશન ઓફ ટુ મેપિંગ. તો આને તમે આ રીતે પણ લખી શકો f ઓફ g g ઓફ f. તો આના માટે આપણે કોઈ પણ કમ્પોઝિશન છે બે ફંક્શનની એ તો આપણને ડિફાઇન કરતા આવડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આના માટે જોઈએ આપણે આપણી પાસે બે પરમ્યુટેશન છે, એક છે f અને બીજું છે g. તો એના માટે ફર્સ્ટ આપણે પ્રૂવ કરીએ કે f ડોટ g g ડોટ f બે સેમ થવું જોઈએ, એટલે કે બેની પ્રોડક્ટ તમારે કેવી મળતી હશે? સેમ જ મળતી હશે. તો ફર્સ્ટ જોઈએ કે g ડોટ f f ડોટ g. તો અહીંયા મેં લીધું પહેલા g ડોટ f, એના માટે આપણે પ્રૂફ શું કરવાનું છે કે f ડોટ g. તો ફર્સ્ટ હું લઉં છું અહીંયા g ડોટ f, તો એને આપણે પહેલા લખીએ g છે તમારું 1 2 3, અહીંયા છે 3 2 1, અને f છે 1 2 3, સેકન્ડ રો માં 2 1 3. હવે જો આમાં તમારે કઈ રીતે લખી શકશો? અહીંયા મને g ડોટ f છે તો ફર્સ્ટ મારો જે એલિમેન્ટ છે 1 એની ઇમેજ મને શું મળે છે? અહીંયા જે નીચે હશે એ એલિમેન્ટની ઇમેજ જ હશે, તો 1 ની ઇમેજ મને મળે છે 3. તો હવે એના માટે આપણે કમ્પોઝિશન લગાડીએ છીએ. તો અહીંયા g ડોટ f એટલે અહીંયા તમે આમ લખી શકો g ઓફ f, બે વચ્ચેનું શું છે? કમ્પોઝિશન. તો 1 ની ઇમેજ મને 3 મળતી હોય તો સેકન્ડ જે આપણું ફંક્શન છે f એની અંદર જોવાનું કે 3 g એલિમેન્ટ છે. હવે આ જે ઇમેજ છે એ તમારે આ ફંક્શનની અંદર શું થઈ જશે? એલિમેન્ટ થઈ જશે. તો હવે અહીંયા જોવાનું કે આ 3 એલિમેન્ટ છે તો એની ઇમેજ મને શું મળે છે? 3 મળે છે, મતલબ કે 1 જે આપણો એલિમેન્ટ હતો એની ઇમેજ મને શું મળશે? 3. પાછું એકવાર રિપીટ કરું છું કે 1 જે એલિમેન્ટ છે એની ઇમેજ મને g ફંક્શનની અંદર શું મળે છે? 3 મળે છે. તો હવે જે આપણો આ ફંક્શન છે f, આ છે g, તો g ની અંદર આપણે જોઈએ કે 1 ની ઇમેજ મને 3 મળતી હોય તો હવે ફંક્શન આપણે કમ્પોઝિશન લઈએ છીએ f માટે. તો f ની અંદર જોવાનું આ જે 3 છે g ની ઈ ઇમેજ હતી એલિમેન્ટ, હવે f નો શું થઈ જશે? એલિમેન્ટ. તો એલિમેન્ટ છે 3 એની ઇમેજ મને મળે છે 3. તો એનો મતલબ થઈ ગયો કે g ઓફ f કરશો એની અંદર 1 ની ઇમેજ તમને શું મળશે? 3. એ જ રીતના આપણે સેમ જોઈએ 2 માટે. તો 2 છે g ની અંદર શું છે? એલિમેન્ટ, એની ઇમેજ મને મળે છે 2. તો ફંક્શન f માટે હવે 2 એલિમેન્ટ થઈ જશે. અહીંયા જે તમારી ઇમેજ હતી એની એલિમેન્ટ આવશે, એટલે 2 છે તો અહીંયા 2 છે તમને, તો 2 ની ઇમેજ શું મળે છે મને? 1. એનો મતલબ થઈ ગયો કે 2 ની ઇમેજ મને મળશે 1. તો અહીંયા આવશે 2 અને 1. એવી રીતના સેમ 3 માટે. તો 3 છે એની ઇમેજ મને મળે છે 1. તો 1 છે f ની અંદર શું આવશે? એલિમેન્ટ, તો એની ઇમેજ મને મળે છે 2. તો અહીંયા આવી જશે 3 and 2. હવે જો આપણે કોઈ પ્રૂવ શું કરવાનું છે? f ડોટ g, એનો મતલબ f ઓફ g તમારે પ્રૂવ કરવાનું છે. તો અહીંયા જે આપણું ફંક્શન હોય પરમ્યુટેશન ની અંદર આપણે જોયું કે અહીંયા g નીચે હશે એ શું હશે? આપણું જે ફંક્શન હોય એની ઇમેજ. એટલે અહીંયા તમને શું મળવું જોઈએ? આને તમે આ રીતે લખી શકો. જો આપણે આ પ્રૂવ કરવાનું હોય તો f કમ્પોઝિશન ઓફ g પ્રૂવ કરવાનું હોય તો આને તમે કઈ રીતે લખી શકો? 1 2 અને 3. આ કોઈ એલિમેન્ટ છે એની ઇમેજ જો જોતી હોય અને એ કયા ફંક્શન માટે જોતી છે? આપણે f કમ્પોઝિશન g માટે જોતી છે. તો અહીંયા શું આવવું જોઈએ? f કમ્પોઝિશન
g1 1 ની ઇમેજ જોતી છે એટલે 1 આ એવી જ રીતના 2 ની જોતી હોય તો f of g2 અને એવી જ રીતના 3 ની જોતી હોય તો f of g3 આ આપણે જોતી કમ્પોઝિશન જોઈએ છે એનો મતલબ કે આવું તમારે પ્રૂવ કરવાનું છે તો એના માટે f of g એટલે f કમ્પોઝિશન g છે એની ઇમેજ 1 છે એ તમારે શું મળવું જોઈએ 3 મળવું જોઈએ તો આના એક વસ્તુ તમે લખી શકશો એના માટે આપણે પહેલા તો શું કરવું પડશે f કમ્પોઝિશન g1 ની ઇમેજ ફાઇન્ડ કરવી પડશે તો g1 છે અહીંયા પહેલા કમ્પોઝિશન છે એટલે આનું તમારે કરવાનું થશે તો g of 1 તો એની ઇમેજ તમને શું મળે છે અહીંયા જોયું g of 1 એટલે આ આપણો g છે તો g of 1 કરશો એટલે આનો મતલબ શું થઈ ગયો કે આ શું છે g of 1 આ g of 2 અને આ g of 3 તો આ g of 1 મને શું મળી ગયું 3 મળી ગયું તો આની જગ્યાએ હું લખી શકું f કમ્પોઝિશન અહીંયા શું છે 3 એટલે આ કમ્પોઝિશન હવે નીકળી જશે અને f of 3 થઈ ગયું આની જગ્યાએ વેલ્યુ પુટ કરી આપણે g of 1 ની વેલ્યુ શું મળે છે મને 3 તો એની જગ્યાએ 3 લખીએ તો હવે જો f3 એટલે કે આપણું જે આ ફંક્શન છે એની અંદર આ શું હશે f of 1 f of 2 અને f of 3 તો f of 3 તમને શું મળે છે ઇમેજ 3 જે એલિમેન્ટ છે એની ઇમેજ મને મળે છે 3 તો અહીંયા f of 3 એટલે તમને શું મળી જશે અહીંયા 3 તો અહીંયા આપણે લખીએ 3 હવે એવી રીતના સેમ f કમ્પોઝિશન g2 એટલે g2 છે એ શું છે g કોઈ એલિમેન્ટ છે આપણો 2 એની ઇમેજ છે તો g of 2 તમને શું મળશે 2 મળે છે તો અહીંયા આપણે આવશે f of 2 g of 2 ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી 2 હવે આપણે જોવાનું છે કે f of 2 એટલે કે 2 જે એલિમેન્ટ છે એની ઇમેજ મને શું મળે છે 1 મળે છે તો હવે આપણે શું અહીંયા આવી જશે f of 2 મને મળે છે 1 એવી રીતના f કમ્પોઝિશન of 3 તો g of 3 મને મળે છે અહીંયા 1 3 ની ઇમેજ શું છે અહીંયા 1 તો હવે મને મારે શું જોશે f of 1 એટલે કે 1 જે એલિમેન્ટ છે એની ઇમેજ આપણે જોઈએ છે તો એ શું છે 2 તો અહીંયા આવી જશે તમારે 2 હવે જો આપણે અહીંયા લખ્યું હતું કે f of 1 એનો મતલબ શું થયો અહીંયા 3 છે તમારે આપણે અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરી ને એ જ તો અહીંયા 3 છે અહીંયા g of 2 તો એની વેલ્યુ મને મળે છે 1 અને અહીંયા g of 3 એની વેલ્યુ મને મળે છે 2 તો થઈ ગયો બે સેમ તો અહીંયા જે ફંક્શન છે એ તમે શું લખી શકો છો આગળ તો અહીંયા તમારે ફંક્શન આપણે લીધું f કમ્પોઝિશન ઓફ g તો અહીંયા આવી જશે f કમ્પોઝિશન ઓફ g અને f કમ્પોઝિશન g એટલે કાંઈ નથી શું છે f ડોટ g તો આપણે લીધું તો શું g ડોટ f અને મળ્યું શું આપણને f ડોટ g એટલે કે કોઈ પણ બે પરમ્યુટેશન છે એની પ્રોડક્ટ કરશો એ બે કેવી થશે તમારે સેમ કે f ડોટ g પણ લખી શકો અને એની જગ્યાએ g ડોટ f પણ તમે લખી શકશો હવે એના માટેનું જોઈએ હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે કોઈ પરમ્યુટેશન છે એનો તમે શું કરશો ઇન્વર્સ કરશો તો એ તમને શું મળશે ધારો કે કોઈ ફંક્શન મારી પાસે છે 1 2 3 4 and 5 1 ની ઇમેજ મને મળે છે 4 3 2 1 and 5 હવે જો આ કોઈ ફંક્શન મેં f પરમ્યુટેશન લીધું એની અંદર ફર્સ્ટ રો ની અંદર શું છે બધા એલિમેન્ટ છે s ના અને સેકન્ડ ની અંદર શું છે એ બધાની ઇમેજ તો આનું મારે શું ફાઇન્ડ કરવાનું છે f ઇન્વર્સ એટલે કે આ જે પરમ્યુટેશન છે એનું મારે શું જોઈએ છે ઇન્વર્સ તો એ ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ કરી શકશો તમે f છે તો f નો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે તો આની અંદર શું થશે બધું ઉલટું થઈ જશે f છે એનો ઇન્વર્સ જોઈએ છે મતલબ કે જે તમારો ઇમેજ હશે એ શું થઈ જશે એલિમેન્ટ અને એલિમેન્ટ હશે એ શું થઈ જશે ઇમેજ તો આની અંદર જો આ બધા શું છે ફર્સ્ટ રો ની અંદર આપણે જોયું હતું કે આ બધા છે એલિમેન્ટ અને આ શું છે બધા એલિમેન્ટની ઇમેજ ઓફ એલિમેન્ટ તો હમણાં મેં કીધું કે જે તમારા ઇમેજ હશે એ શું થઈ જશે એલિમેન્ટ અને એલિમેન્ટ હશે એ શું થઈ જશે એની ઇમેજ તો આની અંદર જોવાનું કે આ બધા હવે શું ઇમેજ છે તો એના ઇન્વર્સ ની અંદર શું થઈ જશે આ બધા એલિમેન્ટ તો અહીંયા પહેલા જોવાનું કે આપણે 1 થી શરૂઆત કરીએ છીએ તો આ 1 છે તો હવે 1 શું થઈ જશે એલિમેન્ટ હવે એ એલિમેન્ટ થઈ જાય તો એની જે ઇમેજ મળે છે એ શું થઈ જશે હવે આ જે ઇમેજ હતી એ એલિમેન્ટ થઈ ગયો હોય તો એની એલિમેન્ટ છે એ શું થઈ જશે ઇન્વર્સ ની અંદર તો અહીંયા જોવાનું એલિમેન્ટ આ ઇમેજ છે તો એનો તમને ઇમેજ શું મળશે 4 1 છે એલિમેન્ટ થઈ ગયો એટલે એની ઇમેજ મળશે તમને
4. હવે એવી જ રીતના સેમ જોઈએ આની અંદર આ રો ની અંદર જ હવે આપણે બધું જોવાનું છે. તો અહીંયા 2 છે તો 2 ની ઇમેજ શું મળશે મને 3. તો અહીંયા 2 અને 3. હવે 3 છે તો 3 ની ઇમેજ મને મળશે શું 2. એટલે અહીંયા જોવાનું કે ઇમેજ છે એલિમેન્ટ હોય તો આ એલિમેન્ટ થઈ ગયો તમારો 3. તો 3 ની આ ઉપર જોવાનું શું છે 2. તો એની ઇમેજ શું મળશે મને 2. સેમ એવી જ રીતના 4 છે તો 4 છે તમારો એલિમેન્ટ એની ઇમેજ મળશે મને 1. અને અહીંયા 5 છે તો 5 ની ઇમેજ મને શું મળે છે 5. એવી જ રીતના કોઈ પણ હવે હું લઉં છું અહીંયા કોઈ જી એ મેં લીધું 1 3 and 2. અહીંયા હું લઉં છું 2 1 and 3. હવે મારે આનો ઇન્વર્સ જોતો હોય આ કોઈ પરમ્યુટેશન છે જી તો એ જી નો મારે ઇન્વર્સ જોતો હોય તો શું કરવાનું ફર્સ્ટ આપણે કીધું કે આ જે આપણે ઇમેજ છે શું થઈ જશે એલિમેન્ટ થઈ જાય તો આની અંદર ચેક કરવાનું આપણે 1 થી સ્ટાર્ટ કરીએ એટલે અહીંયા 1 છે 1 તેની ઉપર છે મારે 3 તો 3 હવે શું થઈ જશે એની ઇમેજ. એવી રીતના સેમ 2 છે તો 2 ની ઇમેજ શું થઈ જશે 1. 3 છે તો 3 ની ઇમેજ શું થઈ જશે 2. સોરી 1 ની 2 આવશે. તો આવી રીતના તમને કોઈ પણ પરમ્યુટેશન હોય એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો કહે તો એ તમને ખબર પડી જાય. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે ફાઇન્ડ f.g g.f અને f⁻³ એટલે f³ તમારે ફાઇન્ડ કરવાનું છે f ઇન્વર્સ g ઇન્વર્સ ફોર ધ પરમ્યુટેશન. બે તમને કોઈ પરમ્યુટેશન આપેલા છે એક છે f અને એક છે g. તો આના માટે ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીએ f.g. આગળ આપણે હમણાં જોયું કે શું કરવાનું f.g એટલે બે કોઈ પરમ્યુટેશન છે એની પ્રોડક્ટ કઈ રીતે કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ f છે આપણું અહીંયા પરમ્યુટેશન 1 2 3 4 5 2 3 4 1 and 5 અને એનું પ્રોડક્ટ તમારે g જોડે એટલે 1 2 3 4 5 3 1 5 4 and 2. હવે આ પરમ્યુટેશન છે આપણું f અને આ છે g બંનેની પ્રોડક્ટ કરવાની છે તો આપણે આગળ હમણાં જોયું કે 1 છે એ આપણો f છે એની શું છે એલિમેન્ટ છે તો એની ઇમેજ મને શું મળશે 2 મળશે. તો એના માટે આપણે કમ્પોઝિશન લઈએ છીએ ને f અને g ની તો f કમ્પોઝિશન g અને પહેલા તો શું આવશે f કમ્પોઝિશન g તો 1 g એલિમેન્ટ છે એની ઇમેજ મને મળે છે 2. તો હવે ચેક કરવાનું કે g આપણું g પરમ્યુટેશન છે એની અંદર 2 છે શું હશે એલિમેન્ટ હોય તો 2 ની ઇમેજ શું મને મળે છે 1. તો અહીંયા તમને મળી જશે 1 છે એની ઇમેજ મને શું મળશે 1 કેમ કે આપણે અહીંયા છે 1 ની ઇમેજ મને મળે છે 2. તો સેકન્ડ ની અંદર જોવાનું આપણે g કોઈ પરમ્યુટેશન છે એની અંદર 2 છે શું હશે એલિમેન્ટ ની અંદર g ઇમેજ મળતી હોય એ શું આવી જશે તમારી અહીંયા ઇમેજ. હવે આપણે જોઈએ 2 માટે તો 2 છે એની ઇમેજ મને મળે છે 3. તો 3 છે તો આની અંદર ચેક કરો 3 શું છે 3 એલિમેન્ટ તો 3 ની ઇમેજ મને મળે છે 5 એટલે 2 ની મળશે મને ઇમેજ 5. એવી જ રીતના સેમ 3 છે તો 3 ની ઇમેજ 4 મળે છે તો અહીંયા ચેક કરો 4 ની ઇમેજ શું મળે છે 4. તો અહીંયા પણ શું મળશે 4 3 ની ઇમેજ તમને 4. એવી જ રીતના સેમ 4 ની ઇમેજ મને મળે છે 1. તો અહીંયા ચેક કરો 1 ની ઇમેજ શું છે 3. તો અહીંયા 4 ની ઇમેજ તમને મળી જશે 3. એવી જ રીતના 5 ની ઇમેજ મળે છે મને 5. તો અહીંયા ચેક કરો 5 ની ઇમેજ શું છે 2. તો અહીંયા 5 ની ઇમેજ મને મળી ગઈ 2. પછી અહીં ચેક કરવાનું કે બધા એલિમેન્ટ જે આપણા સેટની અંદર હતા 1 2 3 4 and 5 એ બધા મને અહીંયા મળી ગયા 1 5 3 4 and 2 એટલે કે 1 2 3 4 and 5. એકાદા પણ જો અહીંયા ઘટતા હશે કાં તો તમારે ડબલ વર્ક આવી ગયા છે તો તમને અહીંથી ખબર પડી જશે કે આપણું પરમ્યુટેશન આ f.g કયું છે એ કેવું છે રોંગ છે. તો એના પરથી ચેક થઈ ગયું. હવે આપણે જોઈએ g.f. તો સેમ આ જ પ્રોસેસ પણ ફર્સ્ટ શું આવશે અહીંયા f હતું હવે g. તો આપણો g છે 1 3 2 1 3 5 4 4 5 2 અને f છે 1 2 3 4 and 5 2 3 4 and 1 and 5. હવે સેમ આના માટે g.f એટલે તમારે અહીંયા g કમ્પોઝિશન ઓફ f ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે જો 1 છે એલિમેન્ટ છે એની ઇમેજ મને શું મળે છે 3 મળે છે. તો આની આ સેટની અંદર પરમ્યુટેશન ની અંદર જોવાનું 3 ક્યાં છે તો 3 ની ઇમેજ મને શું મળે છે 4. તો અહીંયા આવશે 1 ની ઇમેજ 4. હવે સેમ 2 એવી જ રીતના 2 માટે જોઈએ આપણે 2 ની ઇમેજ 1. તો અહીંયા 1 ની ઇમેજ મને શું મળે છે 2. તો અહીંયા શું મળશે 2 ની ઇમેજ 2. 3 ની ઇમેજ મળે છે મને 5.
અહીંયા 5 ની ઇમેજ શું મળે છે મને 5 મળે છે, તો અહીંયા 3 ની ઇમેજ પણ શું મળશે મને 5. 4 ની ઇમેજ મને 4 જ મળે છે, તો અહીંયા જોવાનું 4 ની ઇમેજ મને શું મળે છે 1 મળે છે, તો અહીંયા પણ 4 ની ઇમેજ 1. અહીંયા 5 ની ઇમેજ 2 અને અહીંયા 2 છે તો 2 ની ઇમેજ જોવાની થશે, 2 ની ઇમેજ 3, તો અહીંયા 5 ની ઇમેજ 3. પછી અહીંયા ચેક કરી લેવાનું 1 છે 2 છે 3 4 and 5, મતલબ આપણું પરમ્યુટેશન છે એ બેની પ્રોડક્ટ કરી કેવું છે સાચું. હવે આપણે ફાઇન્ડ કરીએ F3, તો એના માટે જોઈએ કે F3 છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ f² * f1, એટલે કે f નો પહેલા તમારે શું ફાઇન્ડ કરવાનું થશે સ્ક્વેર ફાઇન્ડ કરવાનું થશે. f² છે એટલે શું થશે f.f. એના માટે શું કરીએ પહેલા f.f આપણે ફાઇન્ડ કરીએ અને એને મલ્ટીપ્લાય કરશું આપણે f વડે, એટલે f.f ફાઇન્ડ કરવાનું છે તો f.f આપણે ફાઇન્ડ કરીએ. આપણું ફંક્શન છે f 1 2 3 4 and 5, 2 3 4 1 and 5. f ની જોડે આપણે f ની જ પ્રોડક્ટ કરીએ છીએ f.f, એટલે પાછું અહીંયા શું આવશે આને આ ફંક્શન આવશે પરમ્યુટેશન, તો એ 1 2 3 4 and 5 અને 2 3 4 1 and 5. હવે આ બંનેની પ્રોડક્ટ ચેક કરીએ કે શું મળે છે, તો 1 ની ઇમેજ 2 મળે છે, અહીંયા 2 જોવાનું, 2 ની ઇમેજ શું મળે છે મને 3, તો અહીંયા 1 ની ઇમેજ મળી ગઈ મને 3. હવે 2 ની ઇમેજ મને મળે છે 3, તો 3 ની ઇમેજ શું મળે છે મને 4, તો અહીંયા 2 ની ઇમેજ શું મળશે મને 4. 3 ની ઇમેજ મળે છે મને 4, તો અહીંયા ચેક કરો 4 ની ઇમેજ 1, તો અહીંયા 3 ની થઈ ગઈ 1. એવી રીતના 4 ની 1 ઇમેજ મળે છે તો ચેક કરો 1 ની શું ઇમેજ છે 2 છે, તો અહીંયા આવશે 2. 5 ની 5 છે, અહીંયા પણ 5 ની 5, તો અહીંયા શું થઈ જશે 5. તો f.f આપણને મળી ગયું, એટલે કે અહીંયા પુટ કરી દેશું. હવે શું છે અહીંયા f.f ની વેલ્યુ મને મળી ગઈ, એની જોડે શું કરવાનું છે f નું મલ્ટીપ્લિકેશન કે કમ્પોઝિશન કરશું, એટલે આના ઇન્ટુ શું કરશું આપણે f.f છે એની જગ્યાએ આપણે શું કરશું હવે ઇન્ટુ f, એટલે થઈ ગયું f3. તો અહીંયા જે આવશે શું આવશે 1 f જ આવશે 1 2 3 4 and 5. હવે આ બંનેની પ્રોડક્ટ ચેક કરીએ તો શું થશે 1 ની ઇમેજ મળે 1 2 3 4 and 5 પહેલા લખી નાખીએ. 1 ની ઇમેજ મળે છે 3, તો અહીંયા ચેક કરો 3 ની શું છે 4, તો અહીંયા આવશે 4. 2 ની મળે છે 4 ઇમેજ, તો 4 ની શું મળે છે 1 મળે છે, તો અહીંયા આવશે 1. 3 ની ઇમેજ મને મળે છે 1, તો 1 ની ઇમેજ શું મળે છે 2. એવી જ રીતના સેમ 4 ની ઇમેજ 2 મળે છે, તો 2 ની ઇમેજ મને શું મળે છે 3, તો અહીંયા આવશે 3. અહીંયા 5 ની ઇમેજ 5 મળે છે અને અહીંયા પણ 5 ની ઇમેજ શું મળે છે 5, તો અહીંયા પણ 5 મળી જશે મને. તો આ થઈ ગયું તમારું f3. હવે એના પછી ચેક કરીએ આપણે આ f3 તો આપણને મળી ગયું f ઇન્વર્સ. હવે f ઇન્વર્સ ચેક કરવા માટે મેં તમને શું કીધું હતું કે જે તમારો f છે અહીંયા જો આ તમારું શું છે f પરમ્યુટેશન છે, તો એની અંદર જે એલિમેન્ટ હશે એ શું થઈ જશે ઇમેજ, અને ઇમેજ છે એ શું થઈ જશે એલિમેન્ટ. તો એલિમેન્ટ ની અંદર પહેલા આપણે શું કરવાનું ઇમેજ છે એનો તમારે એલિમેન્ટ થતો હોય તો ફર્સ્ટ રો ની અંદર આવશે. તો ફર્સ્ટ આપણે પહેલા ચેક ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ 1 થી, તો 1 છે એ હવે શું ઇમેજ છે પણ અહીંયા આવી જશે હવે ઇન્વર્સ ની અંદર એલિમેન્ટ. હવે ઈ જો એલિમેન્ટ થઈ ગયો હોય તો એની ઇમેજ શું હશે તમારો જે એલિમેન્ટ હતો એ, એટલે કે 1 છે ઇમેજ એલિમેન્ટ છે તો આ શું થઈ જશે એની ઇમેજ, એટલે અહીંયા આવશે 4. એવી જ રીતના સેમ ટુ સેમ અહીંયા તમારા બધા એલિમેન્ટ હશે તો એલિમેન્ટ શું હોય 1 2 3 4 and 5, એટલે આપણે જે આ ફંક્શન છે ક્યાંથી લીધું છે S5 ની અંદર. તો હવે 2 છે તો 2 અહીંયા ઇમેજ ની અંદર ચેક કરવાનું 2 છે તો 2 ની ઇમેજ શું મળશે મને 1. એવી જ રીતના 3 ની ઇમેજ મળશે મને 2 અને 4 ની ઇમેજ મળશે મને 3 અને 5 ની તો 5 જ મળે છે, તો અહીંયા થઈ ગયું 5 ની ઇમેજ 5. આ તમારું શું હતું f ઇન્વર્સ, એટલે સેમ આ જ રીતે હવે શું કરવાનું છે તમારે g ઇન્વર્સ. g ઇન્વર્સ છે તો આની અંદર આ બધા શું છે આ g છે એ બધા કેવા છે એલિમેન્ટ છે, તો એની ઇમેજ આ મળે છે તમને નીચેના રોમાં. તો હવે શું અહીંયા આવશે g તમારે ઇમેજ મળે છે એ હવે એલિમેન્ટ થઈ ગયા, મતલબ અહીં ફર્સ્ટ રો ની અંદર લખવાના. તો આપણે અહીંથી લખી નાખીએ કે 1 2 3 4 5 છે, તો 1 2 3 4 and 5. હવે અહીંયા ચેક કરવાનું આ બધી ઇમેજ છે એલિમેન્ટ હોય તો
ફર્સ્ટ આપણે 1 થી સ્ટાર્ટ કરીએ તો 1 છે એની ઇમેજ શું મળશે મને 2. એ જ રીતના 2 છે તો એની ઇમેજ મને મળશે 5. 3 છે તો એની ઇમેજ મને મળશે 1. 4 ની તો શું મળે છે 4 જ મળે છે. એવી રીતના 5 ની મળશે 5 ની શું મળે છે 3 મળશે. આ 5 એલિમેન્ટ છે હવે એની ઇમેજ શું મળશે તમને 3. તો આ રીતે તમને ચેક કરતા આવડી જાય કે કોઈ પણ બે ફંક્શન પરમ્યુટેશન આપેલા છે g f અને g તો એને તમારે પ્રોડક્ટ કરવાના હોય કે પછી એનો આ તમને ક્યુબ છે આ એક કોઈ પણ તમને પાવર આપી શકે છે 4 5 કોઈ પણ પાવર હોઈ શકે તો એને તમારે શું કરવાનું પહેલા નાની પાવરની અંદર શું કરવાનું તમારે ફોર્મ બનાવવાનું અને પછી એનું આપણે f3 છે મતલબ શું કર્યું 2 and 1 બંનેની પાવર નાની થઈ ગઈ હવે 2 છે તો f(2) છે તો એને તમે પ્રોડક્ટની અંદર લખી શકો f ડોટ f. હવે આની જે હવે f1 છે એટલે કે તમારે અહીંયા શું આવશે f આ બંનેનું મલ્ટીપ્લિકેશન હવે થઈ જાય f f આ બંનેની પ્રોડક્ટ કરશો એટલે તમને જે વેલ્યુ મળે એની પ્રોડક્ટ પાછી કોની જોડે કરવાની છે આ તમને કોની વેલ્યુ મળી f ડોટ f ની વેલ્યુ મળી ગઈ તો એની પ્રોડક્ટ કરવાની હવે આપણે કોની જોડે f જોડે એટલે આપણે પાછી એની પ્રોડક્ટ કરી f જોડે. એવી જ રીતના આ કોઈ પણ પાવર હોય તમારે શું કરવાનું પહેલા નાના પાવરની અંદર એને ફોર્મેટ કરી લેવાનું પછી એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એવી રીતના પછી f ઇન્વર્સ એટલે કોઈ પણ ઇન્વર્સની અંદર શું થશે જે તમારી ઇમેજ હશે એ શું થઈ જશે એલિમેન્ટ અને એલિમેન્ટ હશે એ તમારા ઇમેજ. આ રીતે તમે કોઈ પણ પ્રોડક્ટ કે ઇમેજ ફાઇન્ડ કરી શકો છો.